જય ગૌ માતા, જય દ્વારકાધીશ મિત્રો. તો તમે જે આ સ્ક્રીન ઉપર સુંદર મજાની લીલડી ગાય જોઈ શકો છો, તો આ લીલડી ગાય વેચવા આવેલ છે. ગાયની આપણે વાત કરીએ તો તમે એના કુંઠા સિંગ, એની સિંગ પેટર્ન, કાન કટ, ફેસ પ્રોફાઇલ અને તમે એની ખાસ કરીને અડર ક્વોલિટી જોઈ શકો છો. ચારે ચાર આચર જે છે એ કાળા છે. હાઇટ અને બોડી સ્ટ્રક્ચર એ બહુ સારી ગાય છે. હવે મિત્રો આ જે લીલડી ગાય છે એની આપણે ડિટેલ્સની વાત કરીએ, એટલે કે એની માહિતીની જો તમને વાત કરવામાં આવે તો મિત્રો આ જે ગાય છે એના વેતનની વાત કરું તો બીજું વેતર છે. અને આગળ વાત કરીએ તો ગાય વિયાઈ ગયેલ છે, નીચે સુંદર મજાનો વાછરડો છે. અને મિત્રો આ જે ગાય છે એના દૂધની વાત કરીએ તો મિત્રો 8+8 એટલે કે પર ડેનું 16 લીટર જેટલું દૂધ છે. એક ટાઈમનું 8 લીટર જેટલું દૂધ છે. તો મિત્રો આ જે ગાય છે એની માહિતી કે જે કંઈ વસ્તુ હતી એ બધી મેં તમને આપી દીધેલ છે. હવે મિત્રો આ લીલડી ગાયની આપણે કિંમતની વાત કરીએ તો આ જે ગાય છે એની કિંમત એના માલિકે 1,20,000 રૂપિયા રાખેલ છે. તો મિત્રો કોઈપણ મિત્રોને જો બ્રીડિંગ માટે સારી ગાયો જોતી હોય તો આ ભાઈનો તમે કોન્ટેક્ટ કરી શકો છો. હવે મિત્રો આપણે આગળ વાત કરીએ તો મિત્રો તમે આ બીજા નંબર ઉપરની જે ગીર ગાય જોઈ શકો છો, ગાયની આપણે વાત કરીએ તો તમે ખાસ કરીને એની સિંગ પેટર્ન જોવો. સાથે સાથે વાત કરું તો તમે એની કાનકટ જોવો. આગળ વાત કરીએ તો તમે એની ટૂંકી મોકલી પણ જોઈ શકો છો. હાઇટે, વેલે, લંબાઈએ બધી રીતે બહુ સારી ગાય છે. કલર કોમ્બિનેશનની વાત કરીએ તો તમે જોઈ શકો છો લાલ કલરમાં ગાય છે. અડર ક્વોલિટી પણ તમે જોઈ શકો છો. હવે મિત્રો આ જે ગાય છે એની તમને માહિતી વિશે વાત કરવામાં આવે, એટલે કે આ જે ગાય છે એની તમને જે ડિટેલ્સ છે એની વાત કરું તો હાલ આ ગાયને ચોથું વેતર છે. ચોથું વેતર વિયાવાની છે. આગળ વાત કરીએ મિત્રો તો હાલ આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જે ગાય છે એ હાલ 7 મહિનાની ગાભણ છે. અને મિત્રો 7 મહિનાની ગાભણ છે આ ગાય. હવે આ જે ગાય છે એ ગાયના તમારે કોઈ પણ મિત્રને લેવી હોય બ્રીડિંગ માટે તો ટોપ ગાય છે. અને એના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એ પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. હવે મિત્રો આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ ગાયની આપણે કિંમત વિશે જો વાત કરીએ તો મિત્રો આ જે ગાય છે માત્ર 60,000 રૂપિયામાં જ આપી દેવાની છે. તમે સ્ક્રીન ઉપર ગાયને જોઈ શકો છો મિત્રો. 60,000માં બહુ સારી અને બેસ્ટ ગાય છે. તમે એનો કલર કોમ્બિનેશન, રૂપ, સિંગ પેટર્ન, કાનકટ અને મિત્રો ખાસ કરીને જે જૂના નોરની ગાયો આવતી એવી જ સિંગ પેટર્નમાં આ ગાય છે. તો મિત્રો આપણે આ ગાયની વાત અહીંયા પૂર્ણ કરીએ અને ત્યાંથી આપણે આગળ ત્રીજા નંબર ઉપર જે તમે આ સોન કપિલા ગાય જોઈ શકો છો મિત્રો. તો સોન કપિલામાં મિત્રો એની નાક, પછી સિંગ પેટર્ન અને ખરા જે છે એ બધા સોના જેવા રંગના હોય. મિત્રો આખી ગાય તમે ચેક કરો. ગાયની તમે હાઇટ, ખાસ કરીને એની તમે ટૂંકી મોકલી, એનો બોડી ગ્રોથ, હાઇટે, વેલે, લંબાઈએ બધી રીતે બહુ સારી ગાય છે. કાન કટે, ફેસ પ્રોફાઇલે અને સાથે સાથે તમે એની અડર ક્વોલિટી પણ જોઈ શકો છો. અડર ક્વોલિટી પણ બહુ સારી છે આ ગાયની. હવે મિત્રો આપણે આ જે ગાય છે સોન કપિલા, એ સોન કપિલાની આપણે માહિતી વિશે જો તમને વાત કરવામાં આવે તો મિત્રો એ જે ગાય છે એના વેતનની જો તમને વાત કરું ને તો એ ગાયનું ત્રીજું વેતર છે. દૂધની આપણે વાત કરીએ મિત્રો તો એક ટાઈમનું 9 લીટર જેટલું દૂધ છે. એટલે કે પર ડેના દૂધની વાત કરીએ તો પર ડેનું 18 લીટર જેટલું એ ગાયનું દૂધ છે. અને મિત્રો એ જે ગાય છે ત્રીજું વેતર વિયાઈ ગઈ છે. નીચે સુંદર મજાનો વાછરડો છે. હવે મિત્રો એ જે ગાય છે એની તમને ખાસ કરીને બ્રીડિંગ માટે ઘણા ખરા મિત્રો લેતા હોય, શોખ માટે પણ સોન કપિલા લેતા હોય, તો એની જે કિંમત છે એ મિત્રો એના માલિકે 1,51,000 રૂપિયા રાખેલ છે. એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. અને મિત્રો જો એ ગાય તમને ગમતી હોય અને લેવાનો વિચાર હોય તો એના માલિકના કોન્ટેક્ટ નંબર પણ સ્ક્રીન ઉપર આપેલ, તો તમે ત્યાંથી આ ગાયના માલિકનો જે કોન્ટેક્ટ છે તમે ત્યાંથી કરી શકો છો. હવે આપણે આ ગાયની વાત પૂર્ણ કરીએ અને ત્યાંથી આગળ વધીએ. એના પછી મિત્રો તમે જે આ ચોથા નંબર ઉપર લીલા કલરની ગાય જોઈ શકો છો. તો ગાયની તમે સિંગ પેટર્ન જુઓ, કાનકટ જુઓ, ફેસ પ્રોફાઇલ જુઓ, સાથે સાથે હાઇટ અને તમે એ ગાયનું બોડી સ્ટ્રક્ચર પણ જોઈ શકો છો. આગળ વાત કરીએ તો તમે ગાયની અડર ક્વોલિટી પણ જોઈ શકો છો. ચારે ચાર જે થન છે, આચર છે એ કાળા છે. હવે મિત્રો આ જે ગાય છે આ ગાયની તમને માહિતી વિશે વાત કરવામાં આવે તો જે કાંઈ ડિટેલ્સ છે એ આપું તો આ જે ગાય છે હાલ બીજું વેતર છે. ગાયનું બીજું વેતર છે. 15 દિવસની ગાય કાચી છે, એટલે કે 15 દિવસની ગાયને વિયાવાની વાર છે. હવે મિત્રો આ જે ગાય છે એના તમને દૂધની જો વાત કરવામાં આવે મિત્રો તો આ ગાયને મિત્રો એક ટાઈમનું 8 લીટર જેટલું દૂધ છે. એટલે કે 2 ટાઈમથી, એટલે કે પર ડેનું જે દૂધ છે એ 16 લીટર જેટલું આ ગાયને દૂધ છે. હવે આ જે ગાય મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ એની તમને જો કિંમત વિશે જો વાત કરવામાં આવે તો તમે નીચે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એ જ રીતે આ ગાયના માલિકે જે છે આ ગાયની કિંમત 1,20,000 રૂપિયા રાખેલ છે મિત્રો. તો મિત્રો બહુ સારી અને બેસ્ટ ગાય છે. અને જો આ ગાય તમને ગમતી હોય અને લેવાનો વિચાર હોય મિત્રો
તો હેઠે સ્ક્રીન ઉપર ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એ પણ આપેલા છે, તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય લઈ શકો છો. આગળ વાત કરીએ આપણે એના પછી મિત્રો તમે જે આ કુંઢી ગાય છે એ ગાયને પણ જોઈ શકો છો. ગાયની તમને હાઇટની વાત કરીએ તો હાઇટે વેલે લંબાઈ બધી રીતે પૂરી છે, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. સાથે સાથે ગાયની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો, બહુ સારી અડર ક્વોલિટી છે. કાન કટે અને ફેસ પ્રોફાઇલ એટલે કે ટૂંકી મોકલીની ગાય છે. કાન કટે પણ બહુ સારી ગાય છે. કલર કોમ્બિનેશનની આપણે વાત કરીએ તો કાબરા કલરમાં આખો કલર છે ગાયનો. અને મિત્રો આ જે ગાય છે એની તમને માહિતી વિશે જો વાત કરવામાં આવે તો આ ગાયને હાલ વેતનની વાત કરીએ તો બીજું વેતર છે. આગળ વાત કરું તો નીચે સુંદર મજાની વાછરડી છે. અને મિત્રો આ ગાયના તમને જો દૂધની વાત કરવામાં આવે તો એક ટાઈમનું 6 લીટર જેટલું દૂધ છે, એટલે કે પર ડેના જો દૂધની આપણે વાત કરીએ તો 12 લીટર જેટલું આ ગાય દૂધ કરે છે. હવે મિત્રો આ જે ગાય છે એની તમને કિંમત વિશે જો વાત કરવામાં આવે તો તમે નીચે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે 60,000 રૂપિયા જે કિંમત છે આ ગાયના માલિકે ગાયની રાખેલ છે. અને જો કોઈ પણ મિત્રને આ ગાય ગમતી હોય અને લેવાનો વિચાર હોય તો નીચે સ્ક્રીન ઉપર ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એ પણ મેં આપી દીધેલા છે, તો તમે ત્યાંથી ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એ લઈ અને ગાયના માલિકનો કોન્ટેક કરી શકો છો. હવે મિત્રો આપણે આ ગાયની વાત પૂર્ણ કરીએ અને ત્યાંથી આગળ વધીએ તો એના પછી ગાય તમે આ જોઈ શકો છો. આ ગાય પણ સોન કપિલા છે. સોન કપિલા ગાયની તમે માથાની બનાવટ, સિંગ પેટર્ન, કાન કટ, ફેસ પ્રોફાઇલ સાથે સાથે આગળ વાત કરીએ તો તમે આ ગાયની અડર ક્વોલિટી પણ જોઈ શકો છો. બહુ સારી અડર ક્વોલિટીમાં મિત્રો બ્રીડિંગ માટે પણ બહુ સારી ગાય છે. હવે મિત્રો આ જે ગાય છે સોન કપિલા, આ ગાયની તમને માહિતીની વાત કરવામાં આવે કન્ડિશન વિશે જણાવું તો હાલ આ જે ગાય છે એ ગાયને બીજું વેતર છે. હવે આગળ આપણે વાત કરીએ તો 8.5 મહિનાની આ ગાય ગાભણ છે એમ એના માલિકનું કહેવાનું છે. હવે આપણે આ ગાયના દૂધની વાત કરીએ મિત્રો તો પર ડેનું 16 લીટર જેટલું દૂધ છે, એટલે કે એક ટાઈમનું 8 લીટર જેટલું આ ગાયને દૂધ છે. હવે મિત્રો આ જે ગાય સોન કપિલા તમે જોઈ શકો છો એ ગાયની આપણે કિંમત વિશે જો વાત કરવામાં આવે મિત્રો તો 1,10,000 રૂપિયા આ ગાયના જે માલિક છે એણે આ ગાયની કિંમત રાખેલ છે. અને મિત્રો જો આ ગાય તમને ગમતી હોય અને લેવાનો જો વિચાર હોય તો ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય લઈ શકો છો. હવે મિત્રો આ ગાયની વાત પૂર્ણ કરીએ અને ત્યાંથી આગળ વધીએ અને પછીની મિત્રો તમે જે આ ગીર ગાય જોઈ શકો છો. આ ગાયની વાત કરીએ તો ગાયની તમે સિંગ પેટર્ન જોવો, કાન કટ જોવો, સાથે સાથે ગાયના તમને કલર કોમ્બિનેશનની વાત કરીએ મિત્રો તો તમે એનો ગરકડો કલર પણ જોઈ શકો છો. હવે મિત્રો આ જે ગાય છે એ ગાયની જો તમને વાત કરવામાં આવે તો હાઇટે વેલે લંબાઈ બધી રીતે બહુ સારી ગાય છે. હવે મિત્રો આ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે જે કાંઈ થોડી ઘણી માહિતી મારી પાસે આવેલ છે માહિતીની જો તમને વાત કરવામાં આવે તો મિત્રો આ જે ગાય છે એ ગાયને પણ બીજું જ વેતર છે. અને મિત્રો હાલ આ ગાય વિયાઈ ગયેલ છે. નીચે શું છે વાત કરું મિત્રો તો નીચે સુંદર મજાનો વાછડો છે. દૂધની આપણે વાત કરીએ મિત્રો તો પર ડેનું 12 લીટર જેટલું આ ગાયનું દૂધ છે. આ ગાયની તમને કિંમત વિશે વાત કરવામાં આવે તો તમે નીચે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે 60,000 રૂપિયા જે કિંમત છે આ ગાયના માલિકે ગાયની રાખેલ છે. હવે મિત્રો આ જો ગાય તમને ગમતી હોય ને લેવી હોય તો ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એ મેં તમને નીચે આપેલા છે, તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે વધારે માહિતી લઈ શકો છો. હવે મિત્રો આપણે આ ગાયની જે કાંઈ માહિતી હતી એ બધી મેં તમને આપી દીધી, તો હવે આપણે આ ગાયની વાત પૂર્ણ કરીએ અને ત્યાંથી આગળ વધીએ તો આ ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો, સાથે સાથે કાન કટ જોઈ શકો છો, ટૂંકી મોકલી, હાઇટે વેલે લંબાઈ બધી રીતે સારી. કલર કોમ્બિનેશનની આપણે વાત કરીએ તો કાબરા કલરની ગાય છે. આ ગાયની તમને વાત કરવામાં આવે તો આ બધી વસ્તુ તો તમે જોવો છો, કલર કોમ્બિનેશન, હાઇટ, વેલે લંબાઈ બધી રીતે. હવે મિત્રો આ ગાયની જે કન્ડિશન છે, કન્ડિશન એટલે કે મારી પાસે જે કાંઈ માહિતી આવેલ છે માહિતી વિશે જો તમને વાત કરવામાં આવે તો આ જે ગાય છે મિત્રો, પહેલાં તો આપણે વેતરની વાત કરીએ તો આ ગાયનું ત્રીજું વેતર છે. આગળ આપણે વાત કરીએ તો આ જે ગાય છે એ હાલ 8.5 મહિનાની ગાભણ છે. અને દૂધની વાત કરીએ તો એક ટાઈમનું 8 લીટર એટલે કે પર ડેનું 16 લીટર જેટલું આ ગાયને દૂધ છે. હવે મિત્રો કિંમતની વાત કરીએ તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે 1,60,000 રૂપિયા ગાયના માલિકે ગાયની કિંમત રાખેલ છે. અને ગાયના માલિકના કોન્ટેક નંબર પણ નીચે આપેલ છે, તો તમે ત્યાંથી ગાયના માલિક કોન્ટેક કરી શકો છો. અને મિત્રો આ બધી ગાયો છે એક જ માલિકની છે, એટલે ક્યાં જોવા મળશે એ પણ હું તમને આગળ બતાવી દેવાનો છું, તો તમે ત્યાંથી ગાય લઈ શકો છો.
તો આ બધી ગાયો મિત્રો તમને ગામ વીરડી, તાલુકો માળિયા હાટીના અને જિલ્લો જુનાગઢમાં જોવા મળી જશે. અને એના માલિકના જે કોન્ટેક નંબર છે એ પણ તમને સ્ક્રીન ઉપર આપેલા છે. તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને બધી ગાયો લઈ શકો છો. કોઈ પણ પશુપાલક મિત્રને જો પોતાનું પશુ વેચવું હોય તો અમારા કોન્ટેક નંબર સ્ક્રીન ઉપર આપેલા જ છે. તો તમે ત્યાંથી અમારો સંપર્ક કરી શકો છો આ ચેનલ ઉપર વિડીયો મુકાવવા. અને મિત્રો અમે આ ચેનલ ઉપર આવા નવા રોજના માટે વિડીયો લઈને આવતા જ હોઈએ છીએ. તો તમે આ અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય ગૌ માતા, જય દ્વારકાધીશ.